यत्सङ्कल्पात्तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगीजी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराजना करकमळो द्वारा लखायेलो आ सत्संग दीक्षा ग्रंथ जेनी पारायण આપણે સાંભળી રહેલા છીએ। અત્યાર સુધી 200 શ્લોક આપણે સાંભળી ચૂકેલા છીએ। હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આગળ 201 અને 2 આ શ્લોકની અંદર સમજાવી રહેલા છે। પ્રશાસ્તા પાલયે ધર્મા नियता एषु शासने लोकानां भरणं पुष्टिं कुर्यात् संस्कार रक्षणं स्वास्थ्य शिक्षण संरक्षा विद्युदन्न जलादिकैः सुव्यवस्था विधातव्या सर्वाभ्युदय हेतुना। सुशासन माटे अवश्यपणे જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા, લોકોનું ભરણ પોષણ કરવું, સંસ્કારોની રક્ષા કરવી, સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, વીજળી, અનાજ, જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી। આ 201 અને 2 આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બહુ સુંદર વાત સમજાવી રહેલા છે કે રાજાએ અર્થાત શાસકે આટલા ધર્મનું પાલન કરવું, સારી રીતે રાજ્ય ચલાવવા માટે, સારી રીતે આપણે ખરેખર પ્રજાને જો રાખવી હોય તો એના માટે શાસકે કે તાર રાજાએ આટલી આટલી વસ્તુઓ એ કરવી જોઈએ। ટૂંકમાં પ્રશાસકે પ્રજા માટે સુંદર વ્યવસ્થા કરવી જેથી પ્રજા સુખી રહે, ધાર્મિક રહે। જો પ્રશાસક વ્યવસ્થિત હોય तो ज देशनी अंदर सुखाकारी अने धार्मिकता विशेष रहे। जो प्रजा ने पालनारा एनु पालन करनारा प्रशासक जो बराबर न होय तो खरेखर प्रजा अथवा तो देश कोई दिवस सुखी रहता होता नथी। एटला माटे परम पूज्य स्वामीश्री अहींया आगळ बहु सुंदर समजावी रहेला छे के सुशासन माटे अवश्यपणे જોઈએ શું તો કે ધર્મ વ્યક્તિ બરાબર રીતે જીવનની અંદર પાડી શકે, લોકોનું ભરણ પોષણ સારી રીતે થાય, સંસ્કારોની રક્ષા સારી રીતે થાય, સર્વેનો અભ્યુદય કેતા ઉત્કર્ષ થાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, વીજળી, અનાજ, જળ
વગેરે સારી રીતે આ વ્યવસ્થા જો થઈ શકે તો રાજની અંદર ખૂબ સુંદર રીતે પ્રજા રહી શકે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના ઉપદેશોની અંદર પોતે લખેલી જે શિક્ષાપત્રી એની અંદર પણ આ વાત કરેલી છે, દ્રઢાવેલી છે કે મદાશ્રિતે નૃપેર ધર્મ શાસ્ત્રમાશ્રિત્ય ચાખિલા પ્રજા સ્વઃ પુત્રવત્પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે. અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણે પોતે કરેલી છે અને ખરેખર આપણા વેદોની અંદર પણ આ વાત કરવામાં આવેલી છે અને વેદો પણ આ જ વાતને દ્રઢાવી રહેલા છે. હરિ ઓમ આ બ્રહ્મન બ્રાહ્મણા બ્રહ્મવર્ચસા જાયતામાં રાષ્ટ્રમ રાજન્ય શૂર ઈશવ્ય અતિવ્યાધિ મહારથો જાયતાન દોગ્ધ્રીધેનુર્વોઢા નડવાન આશુહો સપ્તિ પુરંધ્રીર યોષા જિષ્ણુ રથેષ્ઠા સભેયો યુવાસ્ય યજમાનસ્ય વીરો જાયતાન નિકામે નિકામે ન પર્જન્યો વર્ષતુ ફલવત્યઃ ન ઔષધયઃ પચન્ત્યાય યોગ ક્ષેમો ન કલ્પતામ. આ એક બહુ સરસ વાત આપણા વેદોની અંદર કરવામાં આવેલી છે. અમારા રાષ્ટ્રમાં શિક્ષકો તેજસ્વી થાઓ, ક્ષત્રિયો શૂરવીર અને બાણાવડી મહારથી થાઓ, ગાયો વિપુલ દૂધ આપનારી થાઓ, બળદ ખૂબ ભાર વહન કરનારા થાઓ, ઘોડાઓ વેગીલા થાઓ. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં વર્ષા થાઓ, ઔષધિઓ ફલવતી બનો, અમારો યોગ અને ક્ષેમ સિદ્ધ થાઓ. આ આદર્શ રાષ્ટ્ર માટેની એક વૈદિક પ્રાર્થના રહેલી છે. ભગવાન સ્વામિનારાયણ ધર્મના પાયા ઉપર શાસનને સ્થિર કરવા માગે છે અને એના દ્વારા જ આ પ્રાર્થના સિદ્ધ થાય એમ છે. એ વાત સાચી છે. ખરેખર પ્રાચીન ભારતમાં રાજ્યના 7 અંગો ગણાતા. એક બહુ અદ્ભુત પ્રાચીન ભારતની અંદર વાત કરવામાં આવેલી હતી. આ 7 અંગમાં પુરોહિત અર્થાત ગુરુ મુખ્ય અંગ મનાતું હતું. ધર્મદંડ અને રાજદંડ આ 2 દંડ જ રહેલા છે. એમાં ધર્મદંડ રાજદંડ કરતાં ઊંચો રહેતો. વશિષ્ઠ ગુરુ જે હતા ભગવાન શ્રી રામના, એમની ગાદી ઊંચી રહેતી રામચંદ્ર ભગવાન કરતા, કારણ કે એ ધર્મના નાયક હતા, ધર્મના પ્રસ્થાપક હતા, ધર્મની અંદર બધાને વર્તાવનારા હતા. એટલે રાજદંડ કરતાં ધર્મદંડ હંમેશને માટે ઊંચો રહેતો. રાજ્યાભિષેક પુરોહિત અથવા તો ગુરુ જ કરતા. સમ્રાટ રાજા જ્યારે રાજસુ યજ્ઞ કરે ત્યારે એક વિધિમાં અદંડ્યોસ્મી એમ 3 વાર બોલે, અર્થાત મને કોઈ દંડ આપવાવાળું નથી. ત્યારે ગુરુ વશિષ્ઠ જેવા એની પાછળ ઊભા હોય, એ હાથની અંદર ધર્મનો દંડ લઈને ઊભા હોય અને એ રાજાના મસ્તક ઉપર પ્રહાર કરીને કહે, ધર્મ દંડ્યોસી ધર્મ દંડ્યોસી. એમ 3 વાર બોલે કે રાજા તું અદંડ્ય નથી પરંતુ ધર્મ દંડ્ય રહેલો છે. કહેતા ધર્મ દ્વારા દંડ ને યોગ્ય રહેલો છે, એટલે તારી ઉપર ધર્મ રહેલો છે. તો આ પ્રમાણે ગુરુઓ પુરોહિત અથવા તો જે આવા બ્રાહ્મણો હતા એ રાજાની ઉપર ધર્મનું શાસન કરતા હતા. ગુરુઓ રાજા પર અંકુશ રાખતા. હાથી પર અંકુશ હોય એમ રાજાઓની શાન ઠેકાણે રાખવા માટે
રાજાને પણ નીતિની અંદર બરાબર વર્તાવવા માટે આ બધા વશિષ્ઠ જેવા ગુરુઓ એની ઉપર શાસન કરતા હતા, એની ઉપર દેખરેખ રાખતા હતા, રાજાને રાજનીતિ ભણાવતા. આ બધા પુરોહિત અથવા તો ગુરુઓ વિદેશોમાં પણ ધર્મ સત્તાને સ્વીકારવામાં આવેલી છે. પહેલાં તો પોપનું જ બધા ખ્રિસ્તી દેશો પર શાસન ચાલતું. એ પોતાની ઇન્ક્વિઝિશન કોર્ટ ચલાવતા હતા અને રાજાઓને દંડ દેતા. જોકે હવે તેમનું શાસન વેટિકન સિટી પૂરતું જ રહ્યું છે, અથવા તો વેટિકન દેશ પૂરતું જ રહેલું છે. ધર્મગુરુની સત્તાઓ ઘણી હતી. 8મા એડવર્ડને ગાદીએથી ધર્મગુરુએ જ ઉતારી દીધો હતો. યુકેની પાર્લામેન્ટમાં લોકસભાની નીચે ચેપલ અર્થાત ચર્ચ છે અને શાસક અને વિરોધ પક્ષના બધા જ સભ્યો સંસદ શરૂ થતાં પહેલાં ત્યાં આગળ નીચે ચેપલમાં જઈ અને પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે? અદ્ભુત પ્રાર્થના કરે છે. ગોડ, યુ આર ધ રૂલર ઓફ ધીસ વર્લ્ડ. પ્લીઝ ગીવ અસ ધ વિઝડમ ટુ બી એબલ ટુ રૂલ વિથ જસ્ટિસ. હે ભગવાન, તમે જ આ દુનિયાના શાસક રહેલા છો. કૃપા કરીને અમને ડહાપણ આપો, બુદ્ધિ આપો, સેન્સ આપો કે જેથી અમે ન્યાય સાથે રાજ્ય સારી રીતે કરી શકીએ. દિલ્હીમાં પણ વાઇસરોયના બંગલા, હાલના જે રાષ્ટ્રપતિ ભવન, એની પડખે ચર્ચ બાંધેલું છે. ધર્મ અર્થાત નીતિ, સદાચાર, ચારિત્ર વગેરેનું ખૂબ જ મહત્વ રહેલું છે. યતો ધર્મ તત જય. જ્યાં ધર્મ રહેલો છે ત્યાં ખરેખર જય છે. મહાભારતની અંદર દ્રોણ પર્વમાં આ કહેવામાં આવેલું છે. 158મો અધ્યાય અને 62મો એ શ્લોક. ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે દુર્યોધનના ઉત્કર્ષ માટે ધૃતરાષ્ટ્રે એને આ ઉપદેશ આપેલો. કયો ઉપદેશ આપેલો? કે યદિચ્છસી શ્રિયમ तात યાદૃશિતામ યુધિષ્ઠિરે વિશિષ્ટામ વા નરવ્યાઘ્ર શીલવાન ભવપુત્રક શીલેન હિ ત્રયો લોકાઃ શક્યા જેતુમ ન સંશયઃ नहि किंचित असाध्यम वै लोके शिलवताम भवेत. यदि इच्छसि श्रियम तात यादृशिताम युधिष्ठिरे. યુધિષ્ઠિરની પાસે જેવી લક્ષ્મી છે એવી નરવ્યાઘ્રનું જો લક્ષ્મી ઈચ્છતો હો, શીલવાન ભવપુત્રક, હે પુત્રનો ચારિત્રવાળો થા, બન. કારણ કે ત્રયઃ લોકાઃ શીલે નહીં શક્યા જેતુમ ન સંશયઃ. 3 લોક, પૃથ્વી, પાતાળ અને એ સ્વર્ગલોકને જો જીતવું હોય તો એ શીલ કહેતા ચારિત્ર દ્વારા જીતી શકાય. અન્યથા કોઈ રીતે આ 3 લોકને જીતી શકાય એવું નથી. નહીં કિંચિદ અસ્તિ અસાધ્યમ વૈ લોકે શીલવતામ ભવેત. જે ચારિત્ર સંપન્ન રહેલો છે એના માટે 3 લોકની અંદર કોઈ વસ્તુ અસાધ્ય રહેલી નથી. બધું જેના દ્વારા સિદ્ધ કરી શકાય. મહાભારતનો શાંતિ પર્વ રાજધર્મ 124મો અધ્યાય 14 ને 15મો શ્લોક. અદ્ભુત રીતે આ કહેલું છે. ભગવાન સ્વામિનારાયણે માલકમ સાહેબને કહેલું કે ધર્મ રાખશો તો રાજ્ય રહેશે, અને જો ધર્મનો પરિત્યાગ કરી દેશો તો રાજ્ય પણ તમારું જતું રહેશે. અને જો તમે ધર્મ બરાબર રીતે રાખશો તો રાજ્યને ચલાવવામાં કોઈ પણ પ્રકારે તકલીફ તમને નહીં પડે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી એમના મિત્ર ટોલ્સ્ટોય એને એક પત્ર લખ્યો કે ભારતને સ્વતંત્ર કરવા અમારે શું કરવું. અને ટોલ્સ્ટોએ બહુ અદ્ભુત જવાબ આપ્યો, ગો બેક ટુ યોર રિલિજન. There is nothing which cannot be solved with religion. Religion is the force. એટલે તમારા ધર્મ તરફ વળો. એવું કંઈ પણ નથી કે જેનો ધર્મ દ્વારા ઉકેલ ન લાવી શકાય.
ધર્મ એ જ મોટામાં મોટું બળ રહેલું છે. ગાંધીજી ઘણી વખત કહેતા હતા, ધર્મ વગરની રાજનીતિ કીચડ સમાન રહેલી છે. અને આજે રાજનીતિની અંદર જો ધર્મ આવે તો ખરેખર એ કમળ સમાન બની જાય કીચડમાંથી. એટલા માટે રાજનીતિની અંદર ધર્મનીતિ હોવી જોઈએ. અને જે રાજનીતિની અંદર ધર્મનીતિ રહેલી નથી ત્યાં અરાજકતા રહે, અશાંતિ રહે, લોકોના મન ઉચાટવાળા રહે, મારામારી, કાપાકાપી અને ગાળાગાળી, એકબીજાની ખેંચાખેંચી, આ જ રાજનીતિની અંદર રહે. પણ જો ધર્મ આવી જાય તો મારા તારાના ભેદભાવ ભૂલાઈ જાય, બધા સંપ સુહૃદય ભાવ એકતાથી રહે, દેશ સુંદર રીતે ચાલે, બધા પ્રજાના કલ્યાણકારી કાર્યો થાય. પણ ધર્મ હોય તો. ફ્રાન્સ મોટો દેશ પણ નાના એવા હોલેન્ડ આગળ હારી ગયો. કારણ રાજા લુઈ જે 14મો એકદમ ગુસ્સે થયો મંત્રીની ઉપર અને કહ્યું કે આપણો દેશ હારી ગયો. ત્યારે મંત્રી કોલ્બર્ટ બહુ શાણા હતા, ડાયા હતા, હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા અને ધર્મજ્ઞ હતા. એમણે રાજાને કહ્યું કે રાજા, દેશની મહત્તા એની લંબાઈ કે પહોળાઈ ઉપર નથી, દેશના નાગરિકોના ચારિત્ર પર આધાર રાખે છે. હોલેન્ડમાં ચારિત્રની દ્રઢતા હતી એટલે એ લોકો જીતી ગયા. આપણા દેશની અંદર એટલું ચારિત્ર ઊંચું નથી એટલે આપણે હારી ગયા. એટલા માટે દેશની અંદર ચરિત્રવાળા, ચારિત્ર સંપન્ન લોકોને આપણે તૈયાર કરવા જોઈએ, જેથી કરીને દેશ કોઈ દિવસ હાર ન પામે. ધર્મહીન રાજા અર્થાત શાસક દુષ્કાળ સર્જતો હોય છે. કાલો હિ કારણમ રાજ્ઞઃ રાજા વા કાલ કારણમ ઇતિ તે સંશયો માભૂત રાજા કાલસ્ય કારણમ. બહુ સુંદર અર્થ બતાવવામાં. રાજાનું કાળ કારણ છે અથવા કાળ રાજાનું કારણ છે કે રાજા કાળનું, એવો સંશય તમને ન થવો જોઈએ. કારણ એ નિશ્ચિત જ છે કે રાજા જ કાળનું કારણ થાય છે, રહેલા છે. મહાભારતની અંદર શાંતિ પર્વ, રાજધર્માનુશાસન પર્વની અંદર 79 એટલે કે 79મા અધ્યાયની અંદર આ વાત કરવામાં આવેલી છે. ભાગવતની અંદર અદ્ભુત આખ્યાન આવે છે. વેન રાજા ભગવાનના અસ્તિત્વને માનતો ન હતો, પોતાને ભગવાન કહેવડાવતો હતો, ઋષિઓની પાસે કર લેતો. હવે ઋષિઓ કઈ રીતે કર આપી શકે, પણ એની પાસે કર લેતો. અધર્મી હતો અને પૃથ્વીએ આ રાજા અધર્મી હોવાને નાતે રસકસ ખેંચી લીધેલા હતા અને એનું મૃત્યુ થયું. એના પછી પૃથુ રાજા પોતે રાજસિંહાસન ઉપર આરૂઢ થાય છે. ત્યારે પુનઃ રસકસ પૃથ્વીએ બહાર એ કાઢ્યા. જો રાજા બરાબર ન હોય તો પૃથ્વી પણ પોતાના રસકસ ખેંચી લેતી હોય છે. એટલા માટે રાજા ખૂબ જ અગત્યનો રહેલો છે. રાજા છુપા વેશે એક વખત નગરચર્યામાં નીકળ્યા અને ખેતરની અંદર શેરડીનો વાઢ જોયો. અદ્ભુત વાઢ હતો, અદ્ભુત શેરડી થયેલી હતી અને રાજાને તરસ લાગેલી હતી. એટલે વૃદ્ધાએ શેરડી કાપી અને સરસ રીતે એમાંથી રસ છૂટ્યો અને રાજાને પ્યાલો ભરીને આપ્યો. રાજા પીવે છે અને પછી તો અતિશય ખુશ રાજા થયો અને મનમાં વિચાર કરે છે કે વધારે કર લેવો જોઈએ આ લોકોની પાસેથી, કારણ કે આટલી બધી શેરડી સરસ પાકેલી છે તો આ લોકોની પાસેથી વધારે કર ઉઘરાવવો જોઈએ. બીજો પ્યાલો એને માગ્યો. એક પ્યાલામાં એની તરસ छिपाયેલી નહીં એટલા માટે, પણ વચ્ચે આ વિચાર આવી ગયો કે આ લોકોની પાસે વધારે કર લેવો જોઈએ અને બીજો પ્યાલો માગ્યો. પુનઃ જે વૃદ્ધ માતા ડોશીમાં એ શેરડી કાપી, રસ જ ન છૂટ્યો. શું થયું ખબર નહીં, પણ રસ એમાંથી નીકળતો નથી અને એ વખતે વૃદ્ધા
ડોશીમાં પોતે બોલે છે કે રસહીન ધરા થઈ છે, રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવો, બોલી માતા ફરી રડી. ગ્રામ્ય માતા કવિ કલાપીએ આ કાવ્ય લખેલું છે કે રસહીન ધરા થઈ છે, આ પૃથ્વી રસ વગરની થઈ, અથવા તો દયાહીન થયો નૃપ, કા દયા વગરનો રાજા થઈ ગયેલો છે. નહીં તો આવું ન બને, નીકળવો જ જોઈએ રસ શેરડીમાંથી, પણ નીકળો નહીં. એનો મતલબ એવો થયો કે આ દયા વગરનો રાજા થઈ ગયો છે. અને ખરેખર કવિ કલાપી વેશ બદલીને આ આવેલા હતા. એને આ જોયું કે મારામાંથી દયા જતી રહી છે, મેં પ્રજા ઉપર વધારે કર નાખવાનો વિચાર કર્યો એટલે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાયેલી છે. તો રાજાને આધારે આખો દેશ ચાલતો હોય છે. ઈદી અમીન યુગાન્ડાની ગાદી ઉપર આવ્યો. બધાને ખ્યાલ છે કે એશિયન યુરોપિયન સૌને એને તગડી મૂક્યા. હવે એ સમયની અંદર કહેતા 1970થી દેશની સંપૂર્ણ દુર્દશા યુગાન્ડાની થવા લાગી. આજ સુધી આ દેશ જેવો બેઠો થવો જોઈએ એવો થયેલો નથી. જે દેશ ખાંડ નિકાસ કરતો હતો એ આજે બહારથી ખાંડ મંગાવે છે. જમીન સમૃદ્ધ હતી, પાણી પુષ્કળ, દેશ પણ અદ્ભુત હતો. અરે ત્યાં આગળ લાકડી નાખો તો ઉગી જાય. આવો સુસમૃદ્ધ ફળદ્રુપ દેશ પણ રાજા ઈદી અમીન બરાબર ન હતો, જેને લઈ અને આખો દેશ કંગાલ બની ગયો. ધર્મહીન રાજા અર્થાત શાસક ધર્મહીન પ્રજા સર્જે છે. જે દેશની અંદર રાજા ધર્મવાળો ન હોય એ દેશની પ્રજા પણ ધર્મવાળી કોઈ દિવસ હોઈ ન શકે. એટલા માટે રાજાએ નીચે ધર્મનું પ્રસ્થાપન કરવું જોઈએ. રાજાએ ધર્મ બરાબર રીતે પાળવો જોઈએ. રાજ્ઞી ધર્મિણી ધર્મિષ્ઠા પાપે પાપા સમે સમાહા પ્રજા તમ અનુવર્તન્તે યથા રાજા તથા પ્રજા. કેટલી સરસ વાત કરવામાં આવી કે રાજા ધર્મવાળો હોય તો એની પ્રજા ધર્મવાળી થાય છે, અને રાજા જો પાપથી યુક્ત હોય તો એની પ્રજા પણ પાપિષ્ઠ થાય છે. રાજા સમપણે વર્તે તો એની પ્રજા પણ સમપણે વર્તતી હોય છે. રાજા તો પ્રજાને જ અનુસરે છે, જેવો રાજા હોય તેવી પ્રજા થાય છે. વૃદ્ધ ચાણક્ય નીતિની અંદર આ 13મા અધ્યાયમાં વાત કરવામાં આવેલી છે. રાજા અને પ્રજા ધર્મ રહિત હોય તો બંનેનો સમૃદ્ધિ સહિત નાશ થઈ જાય છે. રાજાએ નાશ પામે અને પ્રજાએ નાશ પામે અને સમૃદ્ધિ બધી જતી રહેતી હોય છે. યાદવો નીતિ ભૂલ્યા અને એમનો આપણે સંહાર થયેલો મહાભારતની અંદર અને ભાગવતની અંદર જોઈ રહેલા છીએ. દુર્યોધન અને રાવણ પણ ગયા. પ્રહલાદ પાસે ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ અને આવે છે. શીલ માગ્યું તો આપ્યું, અને શીલ આપ્યો તો અનુક્રમે સત્ય, વર્તન, બળ, લક્ષ્મી એ બધા જ ચાલ્યા ગયા. શીલે સર્વમ પ્રતિષ્ઠિતમ, શીલની અંદર બધું જ રહે છે. એટલા માટે જો શીલ જાય તો બધું જ જાય, અને શીલ રહે તો બધું જ રહે. એટલા માટે ચારિત્રનો ખૂબ મહિમા આપણા મહાપુરુષોએ બતાવેલો છે. ફાધર બ્રાઉનિંગ, પ્રેસ્ટન ગિલ્ડ હોલ 1979, એ બહુ સરસ વાત છે કે કોઈ પણ રાષ્ટ્રનું પતન થયું હોય તો બેકારી, ફુગાવો, મોંઘવારી, ગૌણ કારણો રહેલા છે, પણ મુખ્ય કારણ ભગવાનમાંથી અર્થાત ધર્મમાંથી શ્રદ્ધા એને ગુમાવી દીધેલી છે. જો ધર્મમાંથી શ્રદ્ધા ગુમાવી દે તો એના રાજ્યની અંદર આ બધું જ આવે છે. બેકારી, ફુગાવો, મોંઘવારી આ બધું જ આવે છે. એટલા માટે ધર્મની અંદર બરાબર શ્રદ્ધા રાખવી અને શ્રદ્ધા કોઈ દિવસ ગુમાવવી નહીં. ધર્મના અભાવે સામ્યવાદી દેશ રશિયાનું પતન થયું, અને આપણે જાણીએ છીએ
કે ત્યાં આગળ ધીરે ધીરે ધર્મ ભૂલાતો ગયો અને એને લઈ અને દેશના પતનની શરૂઆત થતી ગઈ. યુગાન્ડા પણ ધર્મના અભાવે પડી ભાંગ્યું. તેઓને સમજાયું કે આપણે ધર્મ છોડ્યો એટલે દુઃખી થયા, એટલે મંદિરો ફરીથી શરૂ કરવા લાગ્યા છે. આપણા પણ 4 મંદિરો ત્યાં આગળ હતા, કંપાલા, જિંજા, ટરોરો અને ગોલુ. એ 4 મંદિરો આપણને 1997ની સાલમાં પાછા આપ્યા અને એ આપણને પ્રવૃત્તિ કરવાની છૂટ આપી. ધાર્મિક પ્રવૃત્તિ કરો. દેશના લોકોને પણ એ લોકોએ ધાર્મિક પ્રવૃત્તિ કરવાનો આગ્રહ રાખ્યો કે તમે પ્રેમથી તમારી પ્રવૃત્તિ કરી શકો છો, કારણ કે ધર્મ વગર દેશની અંદર કોઈ દિવસ સુખાકારી થાય નહીં. અને એ બહુ સરસ મહારાજે પણ કહેલું છે શિક્ષાપત્રીની અંદર કે રાજાઓએ પુત્રવત પ્રજા પાલ્યા. જેવી રીતે પોતાના પુત્રનું પાલન કરે, પુત્રીઓનું પાલન કરે, એવી જ રીતે રાજાએ પોતાના દેશની અંદર રહેલા લોકો એનું પાલન અને પોષણ કરવું જોઈએ. પુત્રની જેમ પ્રજાને ચાહે અને પોષે તે જ ખરેખર સાચો રાજા રહેલો છે. રઘુવંશના રાજા પ્રજાનું ખૂબ સારી રીતે પોષણ કરતા અને ખૂબ સરસ રીતે એના રાજ્યની અંદર બધાનું રક્ષણ થતું હતું. બહુ સરસ રઘુવંશની અંદર વાત કરવામાં આવે છે, પ્રજાનામ વિનયાદાત રક્ષણાદ ભરણાદપી સપિતા પિતરસ્તાસામ કેવલમ જન્મ હેતવ પ્રજાનામ વિનયાધાનાત રક્ષણાદ ભરણાદપી સપિતા પિતરસ્તાસામ કેવલમ જન્મ હેતવ. રઘુવંશનો દિલીપ રાજા પોતાની પ્રજાને વિનય શીખવતો, પોષણ કરતો અને રક્ષણ કરતો અને સૌનો એ સાચો પિતા થઈ રહ્યો હતો. અરે લોકોના પિતા તો કેવળ જન્મનું કારણ જ હતા, કેવળ જન્મ આપનારા હતા. રઘુવંશ 1 અધ્યાય અને 24મો શ્લોક. જો રઘુવંશના જે રાજાઓ થયા એ બધા જ રાજાઓ પોતાની પ્રજાનું અદ્ભુત રીતે પાલન કરતા અને એ પોષણ કરતા, રક્ષણ કરતા, બધી રીતે પ્રજાને સુખ થાય એ માટે પ્રવૃત્તિ કરતા. એમનો જે પિતા પ્રજાનો એ તો ફક્ત જન્મનો હેતુ જ રહેલો હતો, બાકી સંપૂર્ણ પિતા તરીકેની ફરજ અથવા જવાબદારી રાજાઓ નિભાવતા હતા. ભાવનગરના સ્થાપક ભાવસિંહજી રાજા નગરચર્યામાં નીકળતા હતા. દરરોજ નગરચર્યામાં નીકળે અને જોઈ કે મારી પ્રજા ખરેખર સુખી છે ને, પ્રજાને કોઈ દુઃખ નથી ને, અને કોઈ દુઃખી માણસ હોય તો એને સુખ કેવી રીતે થાય એનો જ આ રાજા વિચાર પોતે કરતા હતા. એક વખત નગરચર્યાની અંદર નીકળ્યા અને એને પથ્થર વાગ્યો. એક છોકરાએ પથ્થર ફેંકેલો, પકડ્યો છોકરાને અને કહ્યું કે કેમ માર્યો? કે મેં તમને પથ્થર નથી, મેં તો બોરડીને પથ્થર મારેલો હતો, મારે બોર જોઈતા હતા એટલે, અને ઊંચે હતા, હું લઈ શકતો ન હતો એટલે મેં પથ્થર મારીને બોર ખાવા માટે આ પ્રવૃત્તિ કરી, અને ખરેખર મારે તો બોર જોઈતા હતા. એમ રાજા ખુશ થઈ ગયો અને ખોબો ભરી અને સોના મોહરો આપી બોરને બદલે. અને રાજા શું, એક બોરડી બોર આપે તો હું ના આપું? મારે તો આપવું જ જોઈએ ને. અને ખરેખર રાજાએ એને સોના મોહરનો ઢગલો કરી દીધો, ખોબો ભરીને સોના મોહર આપી. પ્રજાને ચૂસે એ રાજાની. મહાભારતમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે પ્રજાને પીડવાના સંતાપથી ઊભો થયેલો મહાઅગ્નિ રાજાની સમૃદ્ધિ, કુળ અને પ્રાણ બધાને બાળી દેશે. આ બહુ અગત્યનું છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 72મા વચનામૃતની અંદર વાત કરી. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે, જો ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. એટલા માટે ગરીબને, પ્રજાને
કોઈ દિવસ દુઃખી માણસને, આમ જનતાને પીડા ન થાય એવો જ તારે વિચાર કરવો જોઈએ. ઇથોપિયાનું રાજા હેલે સેલાસી લોકોને દુકાળ વગેરે જે કંઈ આફતો આવે એમાં પણ એ ધ્યાન ન રાખતો અને ભયંકર પ્રજાનું શોષણ કરતો હતો, ચૂસી લેતો હતો. પોતે સુખ ચેનમાં રહે અને લોકોને ભયંકર દુઃખ. તો બન્યું શું? તે લોકોએ બળવો કર્યો અને બધા જ લોકો એના મહેલ પર ચડી આવ્યા અને રાજકુળ આખાનો સંહાર કરી નાખ્યો. ફ્રાન્સના રાજા લુઈ 13મા એની પણ જબરજસ્ત દુર્દશા થઈ, કારણ કે પ્રજાને ચૂસતો હતો. ગો બ્રાહ્મણ પ્રતિપાળ ન હોય એ રાજા જ નથી. ગો એટલે બધા જ પશુઓ. આ તો એક ગોથી પ્રારંભ કર્યો અને ગો અર્થાત બધા પશુઓનું ઉપલક્ષણ રહેલું છે. એટલે ગો અને બ્રાહ્મણ એટલે બધા જ વર્ગના લોકોનું અને પશુઓનું, પક્ષીઓનું જે પોષણ કરે એ જ ખરેખર સાચો રાજા રહેલો છે. એક વખત એક રાજા હરણું કહેતા હરણ મારી અને લઈ આવતો હતો અને સામે ભગવાન સ્વામિનારાયણના સંત ગુરુચરણ રતાનંદ સ્વામી મળ્યા અને સ્વામીએ કહ્યું કે તમે રાજા થઈ અને તમારી પ્રજાને મારો છો. આ હરણ પણ તમારી પ્રજા જ છે. જેમ માણસો તમારી પ્રજા છે એવી જ રીતે આ પશુઓ, પંખીઓ એ બધા જ તમારી પ્રજા રહેલી છે. એટલા માટે એને ન મારવા જોઈએ. એટલે ગો બ્રાહ્મણ પ્રતિપાળ. ગો અર્થાત દરેક પશુઓનું, પંખીઓનું રાજાએ પાલન કરવું જોઈએ. બીજું બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે બધા જ વર્ગો સમજી લેવાના. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને શું અઢારે અઢાર જે બધી જ્ઞાતિઓ હોય, બધા જ વર્ગો હોય, તમામ જે લોકોએ મનુષ્ય શરીર ધારણ કરેલું છે તમામ લોકો એની અંદર આવી જાય. ટૂંકમાં તમામ વર્ણના લોકોનું રાજાએ પાલન કરવું જોઈએ. કાઠિયાવાડના રાજાઓ પહેલાંના વખતની અંદર જુલમી હતા અને પ્રજાને ખૂબ ચૂસતા, બહારવટું કરાવે, બેન દીકરીની આબરૂ લૂંટે અને તલવારની અણી જોવા માટે ઘણી વખત લોકોના માથા કાપી નાખે. જમીન અથવા તો ઘર એ પ્રજાને નામે ન હતું, પરંતુ પોતાના નામે જ બધું હતું. સુંડલે ઉચાળા, આ પ્રકારની પરિસ્થિતિ હતી. એ સમયની અંદર ધર્મ સ્થાપ્યો ધરાતલે. ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર આવી અને અદ્ભુત એક ધર્મનું પ્રસ્થાપન કરે છે. રાજ્યમાં સુખ શાંતિ ધર્મથી જ રહે એટલું યાદ રાખવું. છેક અનાદિકાળથી એટલે કે વર્ષોથી આ પ્રકારે વાતો આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. માટે ધર્મનું સ્થાપન ખૂબ આવશ્યક રહેલું છે. જો ધર્મનું સ્થાપન ન હોય તો એ રાજાનું રાજ્ય બરાબર રીતે ચાલતું હોતું નથી. રામચંદ્ર ભગવાન જેનું રામ રાજ્ય એટલે ધર્મ રાજ્ય. ગાંધીજીની આ કલ્પના હતી કે જે વાત એમના પૂર્વ મહારાજ અત્રે જણાવે છે, ભગવાન સ્વામિનારાયણ પોતે જણાવી રહેલા, બહુ સરસ વાત જણાવી રહેલા છે કે શિવાજી એમના ગુરુ રામદાસ, એ રામદાસને રાજ્ય અર્પણ કરીને પોતે જ બધો કારભાર સંભાળતા હતા. ધર્મના નેજા હેઠળ આ રાજ્ય જો ચાલે તો ખરેખર રાજ્ય સુંદર ચાલે. અને ગુરુ રામદાસને એ રાજ્ય અર્પણ કરી દીધો. પછી ગુરુ રામદાસે પુનઃ પાછું આપ્યું અને ધર્મના રાજ્યનો એક ભગવો ઝંડો એ પણ આપણે જોઈએ છીએ. શિવાજીએ ચારિત્ર માટે પુત્ર સંભાજીને દંડ કરેલો, આ પણ પ્રસિદ્ધ કથા રહેલી છે. બેલવડી ગામને જીતી અને રાજરાણી સાવિત્રી એની પર બાજીરાવે કુદૃષ્ટિ કરી. કુદૃષ્ટિ કરી એટલે શિવાજીએ એના ડોળા કઢાવી નાખ્યા અને હાથ કપાવ્યા કે એક બાઈ ઉપર શા માટે કુદૃષ્ટિ કરી.
યોગ્ય રહેલું નથી. ચાણક્ય ચંદ્રગુપ્તને કહ્યું કે રાજની હદ વધારતા પહેલાં તારા દેશની અંદર રહેલા જે નાગરિકો એનું ચારિત્ર બરાબર દ્રઢ કરાવ એ ખરેખર અગત્યનું છે. મૈસૂરમાં અશોકનો શિલાલેખ રહેલો છે. એની અંદર બહુ સરસ વાત કરવામાં આવેલી કે રાજાની કીર્તિ કેટલે અંશે પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવામાં મદદ કરે છે એના ઉપર આ શિલાલેખ રહેલો છે. જેટલી પ્રજા ધર્મવાળી એટલું જ રાજાનું શાસન ઊંચું, અને રાજાની ભાવના જો બરાબર આ રીતે હોય તો જ ખરેખર રાજ્યની અંદર સારી રીતે વ્યવસ્થા થઈ શકે. લાલ બહાદુર શાસ્ત્રી નહેરુની પછી ભારતના વડાપ્રધાન બનેલા. એકદમ સાદાઈમાં માનતા અને સાદાઈનું પાલન પોતે કરતા. ગરીબને પોતે અનાજ ન મળે એ હેતુથી સોમવારે એક ટાઈમ જમવાની વિનંતી કરેલી. હિન્દુસ્તાનની અંદર આપણે જાણીએ છીએ કે ગરીબોને એક ટાઈમ બરાબર અનાજ જમવા મળતું ન હતું. એ વખતે એમણે વિનંતી કરેલી કે સોમવારે એક ટાઈમ જમવું, જેથી કરીને 2 ટાઈમનું જે અનાજ આપણે ગરીબોને આપી શકીએ. એની વ્યાપક અસર થયેલી. અને મદ્રાસમાં સોમવારે બપોર પછી હોટલ પણ બંધ રહેતી. કેવી એક જબરજસ્ત, તમે જો લાલ બહાદુર શાસ્ત્રીએ ક્રાંતિ દેશની અંદર સર્જી, અને બહુ જ પ્રામાણિક હતા, અતિશય પ્રામાણિક એ પોતે હતા. જેવા સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, આ બધા પ્રામાણિક બધા રાજ્યકર્તાઓ હતા. જો અત્યારના રાજ્યકર્તાઓ આ બધાની પાસેથી પ્રામાણિકતા શીખે, સાદાઈ શીખે, તો ખરેખર દેશની અંદર ખૂબ સારું આપણે સુશાસન લાવી શકીએ અને દેશ ખૂબ પ્રગતિ કરી શકે. ભગવાનને પ્રાર્થના કરીએ આ બધા જ રાજ્યકર્તાઓ માટે કે જેથી કરીને આ પ્રકારનું એક ભારત વર્ષની અંદર સુશાસન સ્થાપી શકે અને એમના દ્વારા ખૂબ ભારતની અંદર લોકો સુખી થાય. પ્રભુદાસ પટવારી મદ્રાસના ગવર્નર હતા 1982, 83 અને 84. અને પોતાના કેમ્પસમાં ગમે તે અતિથિ આવે પરંતુ એના માટે દારૂ અને માંસની વ્યવસ્થા કરવા ન દેતા અને આપવાનું ના પાડતા કે ભાઈ દારૂ માંસ નહીં આપવાનું આ કેમ્પસની અંદર. બહાર જઈને જે કરવું એ કરે, પણ આપણા કેમ્પસની અંદર દારૂ માંસ ન હોવા જોઈએ. તો એને પદભ્રષ્ટ કર્યા અને બહુ રાજીપાથી છૂટા થઈ ગયા. બસ મારે ધર્મનું પ્રસ્થાપન કરવું છે. અથ ધર્માનુશાસનમ, આપણા શાસ્ત્રો કહે છે અથ ધર્માનુશાસનમ, ધર્મનું અનુશાસન ખૂબ અગત્યનું રહેલું છે. ધર્મ અનુશાસનથી જ પડાય છે, એટલે કે અનુશાસનથી જ એનું સ્થાપન કરી શકાય છે. ભગવાન સ્વામિનારાયણે જે એમના યોગની અંદર આવેલા એ બધાને પ્રેમથી વશ કરી અને સારા રાજા બનાવ્યા અને ધર્મનું પ્રસ્થાપન એમના દ્વારા થયું. તમે જો દાદા ખાચર વગેરે બહુ સરસ રીતે રાજ્ય શાસન કરતા હતા. દાદા ખાચર, સુરા ખાચર, ઝીણાભાઈ વગેરે વગેરે, આ બધા જ સુંદર રીતે આદર્શ આપણે કહીએ કે રાજાઓ, એવા એ આદર્શ રાજાઓ હતા. જીવનો ખુમાણ, રાજ્યના ખર્ચે બધાને એકાદશી કરાવતા, રાજ્યના મોદી ખાનેથી ફરાળ આપતા. જો તો કરાવ, કેટલી અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે ગુજરાતની અંદર વ્યવસ્થા કરી. રાજ્ય શાસન કરનારા જે રાજાઓ એ લોકોને કેવા સંસ્કારી બનાવ્યા, જેથી કરીને આજે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણનું નામ ખૂબ મુઠ્ઠી ઊંચેરું રહેલું છે. ગાંધીજી પણ એવું કહેતા કે જે કાર્ય એક સહજાનંદે ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો ને નહીં જ કરી શકે. ગાંધીવાણી સસ્તું સાહિત્ય મંદિર પાના નંબર 209 પર આ ગાંધીજીના શબ્દો રહેલા છે. વર્તમાન કાળે
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ ધર્મનું સ્થાપન કરાવી રહેલા છે. સમગ્ર તમે વિશ્વની અંદર દૃષ્ટિપાત કરો તો આજે BAPA સંસ્થા લગભગ 57થી વધારે દેશોની અંદર કાર્યાન્વિત રહેલી છે. તમામ સેન્ટરોની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના જે અનુયાયીઓ અથવા તો સત્સંગીઓ એના દ્વારા એક ધર્મનું પ્રસ્થાપન સમાજની અંદર કરી રહેલા છે, કરાવી રહેલા છે, જેના દ્વારા પ્રજા જો ધાર્મિક હશે તો ખરેખર રાજ્યની અંદર શાંતિ રહેશે. અને જે ધર્મ પાળનારા એને પણ હૃદયની અંદર શાંતિ રહેશે, અને ધર્મનું પાલન કરાવનારા એમણે પણ પોતાના જીવનની અંદર આ જો ખ્યાલ હશે તો એમના જીવનમાં પણ પૂર્ણ શાંતિ રહેશે. 1992માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં વિરાજમાન હતા અને એ પરમ પૂજ્ય સ્વામીશ્રીનું ત્યાં આગળ અભિવાદન કરવા માટે મંત્રીમંડળ આવેલું, મંત્રીમંડળ. અને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ મંત્રીમંડળને આવકાર્યું અને મંત્રીમંડળે પરમ પૂજ્ય સ્વામીશ્રીનું સન્માન કર્યું. ત્યારે એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર ગુજરાતના બધા જ મંત્રીઓને એક સરસ વાત કરેલી કે આ શહેરમાં અર્થાત ગાંધીજીના નગરમાં કતલખાના, દારૂના પીઠા, જુગારખાના ન થાય એનું તમે ધ્યાન રાખજો, જેથી કરીને ગાંધીજીના આદર્શને આપણે સમાજની અંદર સારામાં સારી રીતે સ્થાપી શકીએ. એના દ્વારા ગાંધીજીને સારી રીતે આપણે શ્રદ્ધાંજલિ પણ આપી શકીએ. આ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બહુ ખૂબ સુંદર એ વાત કરેલી હતી. એટલે ગાંધીજી અહિંસાના પોષક હતા. ગાંધીજીએ અહિંસક રીતે ભારતને આઝાદ કરવાનો સંકલ્પ કર્યો હતો. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એમના નગરની અંદર આ એક અદ્ભુત બધાને વાત કરી કે એટલીસ્ટ ગાંધીજીના નગરની અંદર હિંસા ન થાય અને કોઈ ત્યાં આગળ કતલખાના ન રહે. આજે તમે જુઓ ભારત વર્ષની અંદર કેટલા કતલખાના છે. એક આંકડો એવો સાંભળેલો કે લગભગ હિન્દુસ્તાનની અંદર અત્યારે 35,000ની આજુબાજુ કતલખાના રહેલા છે. હજારો પશુઓ એની અંદર કપાય છે. જે લોકો મૂંગા પશુઓ છે, બોલી શકતા નથી, એનો આત્મા કેટલો દુખાતો હશે. કોઈ પણ માણસને તમે મારો તો એને કોઈ દિવસ સારું ન લાગે. એને કાપો અને એ માંસ આપણા પેટની અંદર આપણે નાખીએ તો આપણા પેટની અંદર બળતરા થવી જોઈએ, આપણા માનસની અંદર અરીરાટી થવી જોઈએ કે આવા મૂંગા પ્રાણીઓને આપણે મારી. એટલે કેટલી બધી તમે જો મરઘીઓ મરી રહેલી છે, કેટલા બધા આ પશુઓને દરરોજ માર. અરે એક અમુક મોટા એવા કતલખાના છે જેની અંદર દરરોજના 2-3 હજાર જેટલા ઘેટા બકરા, ભેંસો આ બધું કપાઈ રહેલું છે. ક્યાં હિન્દુસ્તાન દેશ જશે જ્યાં આગળ અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ, ત્યાં 35,000 કતલખાના એ ખરેખર શોભાસ્પદ રહેલું નથી. જો બની શકે તો ધીરે 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 આની સંખ્યા ઘટાડી અને એક સમય એવો આવે કે બધા જ એકબીજાના સહારે રહે અને એકબીજાને મદદ કરે. કોઈ રાજ્યની અંદર હિંસા ન થાય. કોઈક આપણને ટાંકણી મારે તો આપણને જેમ પીડા થાય છે, એમ પશુઓને કોઈક મારે છરો અથવા તો કંઈક બીજું કરવત વગેરે તો એને પણ પીડા ચોક્કસ થાય. અને એની પીડા આપણને ખરેખર દુઃખ પહોંચે. એટલા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ગાંધીજીના નગરની અંદર અર્થાત ગાંધીનગરની અંદર કતલખાના ન જોઈએ, દારૂના પીઠા પણ ન જોઈએ, દારૂ પણ ન પીવાય. કારણ કે દારૂ દ્વારા કેટલી સંસ્કૃતિઓ ખલાસ થઈ ગઈ છે, કેટલા કુળ ખલાસ થઈ ગયા છે. દારૂ એ પીણું નથી પરંતુ એક હીણું છે. દારૂ દ્વારા કોઈ દિવસ કોઈ માણસ સુખી ન થઈ શકે, પરંતુ આજે લોકોને ખ્યાલ નથી એટલે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. અરે જુગારખાના પણ
ન જોઈએ. પરમ પૂજ્ય સ્વામીશ્રી આ પ્રમાણે કહી રહેલા છે, જુગારખાના એટલે જેની અંદર આ જ પ્રકારે ઓછું આપવું અને વધારે લેવું, એ પ્રવૃત્તિ પણ આપણે ન કરવી જોઈએ. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમગ્ર વિશ્વની અંદર બાળ મંડળો, યુવક મંડળો, યુવતી મંડળો, બાલિકા મંડળો, કિશોર મંડળો, કિશોરી મંડળો, સંયુક્ત મંડળો, મહિલા મંડળો, એ એક અદ્ભુત ભૂમંડળ ઉપર એમણે વિસ્તાર્યા છે, જેમાંથી ખરેખર એક આદર્શ નાગરિકો તૈયાર થઈ રહેલા છે. અને આજે આપ બધા જોઈ રહેલા છો કે BAPS સંસ્થાની અંદર જે અનુયાયી વર્ગ રહેલો છે, એ અનુયાયી વર્ગ ખૂબ ચારિત્ર સંપન્ન રહેલો છે, ખૂબ ધર્મ સંપન્ન રહેલો છે, દેશને વફાદાર રહેલો છે. એટલું જ નહીં, પરંતુ એના જીવનની અંદર દારૂ, માટી, ચોરી, અવેરી, વટલુની અને વટલાઓની આ બધા વર્તમાનો વ્યવસ્થિત રીતે પાડી રહેલા છે. દારૂ નથી પીતા, ચોરી નથી કરતા, અને અવેરી અર્થાત વ્યભિચાર એ નથી કરતા, વટલવું નહીં અને વટલાવું નહીં, પોતે ખરાબ ખાવું નહીં, કોઈકને ખરાબ ખવડાવવું નહીં, એવી કોઈ પ્રવૃત્તિ આ સત્સંગી લોકો નથી કરતા, જેને લઈને આજે સમાજ ધીરે ધીરે સારા નાગરિકોથી ભરાઈ રહેલો છે. માણસ તો બધા જ કહેવાય, પરંતુ સારા માણસો, શુદ્ધ માણસો, પવિત્ર માણસો, જે સમાજની ખરેખર શોભા રહેલી છે. હવે આ બધા માણસોમાંથી જ કોઈક રાષ્ટ્રપતિ થશે, કોઈક વડાપ્રધાન થશે, અને એ સમગ્ર દેશની અંદર એક અદ્ભુત વાતાવરણ સ્થાપશે. એક રાષ્ટ્રપતિ કે એક વડાપ્રધાન જો ચારિત્ર સંપન્ન થાય તો એના દ્વારા કેટલા બધા લોકોનું કલ્યાણ અને કેટલા બધા લોકોની સુખાકારી થાય. એક સારા ધર્મિષ્ઠ, ધર્મ સંપન્ન રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવે તો એની નીચેનું આખું તંત્ર છે ધાર્મિક બની જાય. અને ધાર્મિકતા કોઈ એક સંપ્રદાયની અંદર નથી, બધા સંપ્રદાયની અંદર ધાર્મિકતા તો રહેલી છે. માન્યતા ભલે દરેકની અલગ અલગ હોય, પણ દરેક વ્યક્તિએ ધાર્મિક તો થવું જોઈએ. ધર્મ જુદા હોય પણ ધાર્મિકતા તો એક જ રહેલી છે, તો બધા માટે કોમન છે ધાર્મિકતા. એટલે માણસે પોતાના જીવનની અંદર ધાર્મિકતા રાખવી જોઈએ. નાની પાલખીવાળા બહુ સારા એડવોકેટ હતા, એ ઘણી વખત સાચું જ કહેતા કે દેશમાં નૈતિકતામાં નિરક્ષરો પેદા થાય છે, દેશમાં નૈતિકતામાં નિરક્ષરો પેદા થાય છે. ઇજનેર, વકીલ, ડૉક્ટર બનાવનારી યુનિવર્સિટીઓ તો છે, પણ સારો ડૉક્ટર, સારા વકીલ એ બનાવનાર કોઈક યુનિવર્સિટી હોય તો, કોઈ જો યુનિવર્સિટી હોય તો તે પ્રમુખ સ્વામી મહારાજ છે. આજે તમે જુઓ, ઇજનેરો ઘણા છે, એન્જિનિયર્સ બધા ઘણા રહેલા છે, પણ સારા એન્જિનિયર, જેથી કરી અને ગવર્મેન્ટનું કોઈ દિવસ કંઈ ખરાબ કરે નહીં, પ્રજાની પાસેથી ચૂસે નહીં, ખોટા ટેન્ડરો ભરે નહીં, ખોટા માલ બીજી જગ્યાએ મોકલી ન દે, ખોટા પુલ બાંધે નહીં, જે કંઈ બધું જ કરવાનું હોય બધું જ નિયમ પ્રમાણે કરે. આજે વકીલો સમાજની અંદર ઘણા બધા રહેલા, સાચા વકીલો, અને યોગ્ય વકીલાત કરે, એમની જે ફી હોય એમને પ્રાપ્ત થઈ જાય. જેમ ડૉક્ટરને ડૉક્ટરની ફી મળે, ઇજનેરને ઇજનેરની ફી મળે, એવી રીતે વકીલને વકીલાત કરી અને ફી મળે, એ બરાબર જ છે. પણ ખોટી રીતે આ પ્રમાણે ફોડીને જો જજમેન્ટ લાવે તો યોગ્ય રહેલું નથી. આજે તમે જો ડૉક્ટર સમાજની અંદર કેટલા છે, હજારો લાખો ડૉક્ટરો સમાજની અંદર રહેલા છે, પણ સારા ડૉક્ટર એટલે સારી રીતે દર્દીને ટ્રીટ કરે, દર્દીને જરૂર હોય તો જ ઇન્જેક્શન મારે, દર્દીને જરૂર હોય તો જ ગોળી આપે, અને દર્દીને જરૂર હોય તો જ ઓપરેશન કરે. આજે હજારો ઓપરેશનો એવા ખોટા થઈ રહ્યા છે, એ પછી એપેન્ડિક્સનું હોય કે પછી અન્ય કોઈ ઓપરેશનો હોય. પૈસા પ્રાપ્ત કરવા માટે ઓપરેશનો થાય, એ ઓપરેશનો સાચા નહીં, પરંતુ જેના દ્વારા
પ્રજા સુખી થાય, પ્રજાના શારીરિક પ્રશ્નો હલ થાય અને એ પ્રજાને સુખાકારી મળે, એ ખરેખર અતિ અગત્યનું રહેલું છે. એટલે સારા ડૉક્ટર્સ બધા તૈયાર થાય. જો ધર્મ નહીં હોય તો સારા ડૉક્ટરો તૈયાર નહીં થાય. અને આજે આપણે જોઈએ છીએ કેટલાય ડૉક્ટર્સ એવા BAPS સંસ્થાની અંદર રહેલા છે જે લોકો ખૂબ પ્રામાણિક રીતે સમાજની સેવા કરે છે, ખૂબ પ્રામાણિક રીતે દર્દીઓને ટ્રીટ કરી રહ્યા છે, ખૂબ પ્રામાણિક રીતે ઓપરેશનો કરે છે, ખોટી રીતે કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી. એમના વેતનને અનુરૂપ એ જ પૈસા લે છે, અન્યથા ખોટી રીતે કોઈ પણ પ્રકારના એ પૈસા લેતા નથી. એ ખરેખર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દેન છે અને આજે મહંત સ્વામી મહારાજની પણ દેન રહેલી છે કે આવા સારા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને એડવોકેટ્સ સ્વામીશ્રી તૈયાર કરી રહેલા છે. ભવિષ્યની અંદર આવા સારા માણસો દ્વારા આખો દેશ છે એ સારો બનશે ને ખરેખર બનશે જ. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરેલી છે કે ગઈ રાજા જેવો રાજા અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય. એ જો હોય તો અત્યારે જેટલા માણસો પૃથ્વી પર ભગવાનનું ભજન કરે છે એનાથી વધારે, અર્થાત 2 કરોડ એ જમાનામાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે કે એટલા લોકો ભગવાનનું ભજન કરશે. તો આ એક બહુ જ અગત્યનું રહેલું છે કે જીવનની અંદર સત્પુરુષ દ્વારા ધર્મનું પ્રસ્થાપન થાય અને એના દ્વારા આખા પૃથ્વીની અંદર લોકો ખૂબ સુખી થાય. એટલે આ નાની પાલખીવાળાએ બહુ સાચું જ એ કહ્યું કે દેશમાં નૈતિકતામાં નિરક્ષરો પેદા થાય છે. ઇજનેર, વકીલ, ડૉક્ટર બનાવનારી યુનિવર્સિટી તો છે જ, પણ સારો ડૉક્ટર, સારા વકીલ બનાવનાર કોઈ યુનિવર્સિટી હોય તો તે પ્રમુખ સ્વામી મહારાજ રહેલા છે. આવું એમણે સુંદર સ્ટેટમેન્ટ આપ્યું. 1985માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓના નેજા હેઠળ અને માર્ગદર્શન નીચે BAPS સંસ્થાની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદની અંદર 59 દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો અને સમગ્ર વિશ્વમાંથી લગભગ 80 લાખથી વધારે લોકો આ ઉત્સવની અંદર ભાગ લેવા માટે, લાભ લેવા માટે પધાર્યા હતા. તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી, તે પ્રદર્શનો પણ એવા સુંદર બનાવવામાં આવેલા હતા કે જેના દ્વારા પ્રજાને, લોકોને એક ધાર્મિકતા સારી રીતે પ્રાપ્ત કરી શકીએ એવી વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી. તો લોકો અદ્ભુત રીતે એ નગરનો લાભ લેતા હતા. એ નગરની અંદર હજારો મહાનુભાવો પણ આવ્યા અને ખૂબ ત્યાં આગળ રાજ્યકર્તાઓ પણ એ આવ્યા. અને એ વખતે આપણે ભારતના રાષ્ટ્રપતિ માનનીય શ્રી જેલસિંહ, એમને પણ, જ્ઞાની જેલસિંહ, એમને પણ આપણે આમંત્રણ આપેલું હતું અને આપણા આમંત્રણને માન આપી અને તેઓ શ્રી પણ એ પધાર્યા હતા. અને ખૂબ એ પોતે સારા રાષ્ટ્રપતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ રાષ્ટ્રપતિને ત્યાં આગળ એ મળે છે નગરની અંદર. ખૂબ સુંદર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બધાએ પોતપોતાની રીતે પોતાના મંતવ્યો ત્યાં આગળ રજૂ કર્યા. અને એ વખતે આપણે જાણીએ છીએ પ્રમાણે આ સ્વામીશ્રીએ જે તૈયાર કરેલ રાખોનો એક ધર્મનિષ્ઠ સમુદાય અને નીતિ અને શુદ્ધ સમાજ, આ બધું જોઈ અને રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંહ એ વખતે એવું બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી जैसे संत को सरकार की ज़रूरत नहीं है, किंतु सरकार को ऐसे संत की ज़रूरत है. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતને સરકારની જરૂર નથી, પરંતુ સરકાર को ऐसे संत की ज़रूरत है. આ રાષ્ટ્રપતિના શબ્દો રહેલા છે. ખરેખર સંત આવું એક અદ્ભુત કાર્ય કરે છે. સમાજની અંદર સંતોનો બહુ મોટો ફાળો હોય છે. સમાજ સંત ઉપર આધારિત છે અને સંત સમાજ ઉપર આધારિત રહેલા છે. એટલે એકબીજા
જો ધ્યાન રાખે તો ખરેખર સમાજ ખૂબ આગળ વધી શકે. એમની ભાવના પ્રકારની હતી કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતો જે ખરેખર સમાજની અંદર એક સુંદર કાર્ય કરી રહેલા છે અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમાજની અંદર અદ્ભુત કાર્યો કર્યા છે. સરકારની મદદ દ્વારા પણ એમણે ખૂબ સરસ આ બધા આયોજનો કરી અને જે કંઈ સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવાની હોય એ બધી પ્રવૃત્તિઓ પણ સ્વામીશ્રીએ કરેલી છે. કુદરતી જ્યારે આફતો આવી, એવા કંઈક કોપ સર્જાયા પૃથ્વી પર, એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સરકારશ્રીની સાથે રહી અને એમણે સમાજને ખૂબ મદદ કરેલી છે. એ મોરબીની અંદર જ્યારે રેલ આવી ત્યારે સરકારશ્રીની સાથે રહી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1500 જેટલા પોતાના જે કાર્યકર્તાઓ સ્વયંસેવકો ત્યાં આગળ મોકલી અને મોરબીની અંદર અદ્ભુત સમાજની સેવા કરી. લાતુરની અંદર જ્યારે ભૂકંપ થયો એ વખતે પણ હજારો ત્યાં આગળ આપણા ભાઈઓ ગયા અને ત્યાં પણ સુંદર વ્યવસ્થા કરી. 2001ની સાલમાં ત્યાં ભુજની અંદર ભૂકંપ થયો એ વખતે પણ ત્યાં અદ્ભુત એ મદદ એ કરી. આ બાજુ ઓરિસ્સાની અંદર વાવાઝોડું આવ્યું ત્યારે પણ અદ્ભુત મદદ કરી. ત્યાં મદ્રાસની અંદર સુનામી આવ્યો ત્યારે પણ અદ્ભુત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થા દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા, હરિભક્તો દ્વારા ત્યાં વ્યવસ્થા કરી. ટૂંકમાં કહીએ તો લગભગ અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 30થી વધારે કુદરતી જે આફતો દેશ વિદેશની અંદર આવી એનું ખરેખર અદ્ભુત એ સંસ્થાએ આયોજન કર્યું અને આફતમાંથી બધાને રાહત મળે એવી પ્રવૃત્તિઓ પણ કરી. હમણાં જે યુક્રેન અને રશિયાની વચ્ચે જે યુદ્ધ ચાલી રહેલું છે એમાં આપણા ભારતના વિદ્યાર્થીઓ કે અન્ય લોકો જે યુક્રેનની અંદર હતા તો BAPA સંસ્થા દ્વારા એ બધાને ત્યાં આગળ મદદ કરવામાં આવી. બોર્ડર ઉપર આપણા કાર્યકર્તાઓ ત્યાં આગળ ગયા, ભોજનની વ્યવસ્થા પણ કરી અને સરકારશ્રી દ્વારા એમને ભારતની અંદર લાવવાની પણ વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. એટલે સંસ્થા આવી કુદરતી આફતો કે માનવ સર્જિત જે આફતો છે એની અંદર સરકારશ્રીની સાથે રહી અને કાર્ય કરી રહેલી છે. એટલે અહીં આગળ જ્ઞાની જેલસિંહ બહુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કાર્યથી પ્રભાવિત થયા અને ખરેખર મહંત સ્વામી મહારાજ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું આવું એક સમાજલક્ષી અદ્ભુત કાર્ય રહેલું છે. તો અહીં આગળ આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને એક અદ્ભુત માર્ગદર્શન આપ્યું. એની સાથે 202 શ્લોક અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની પારાયણને આપણે અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં